સુરતના મોટા વરાછા વિસ્તારમાં ખાનગી લક્ઝરી બસ બેફામ બની હોવાની ઘટના સામે આવી છે. સુરતમાં વરાછા વિસ્તારમાં એક યુવક રોડ ક્રોસ કરી રહ્યો હતો. આ દરમિયાન ખાનગી બસ ચાલકે તેને ટક્કર મારતા તેનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. તેમજ આ ઘટના સર્જાતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા. જે બાદ અંગે પોલીસને જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સુરતના મોટા વરાછા વિસ્તારમાં ખાનગી લક્ઝરી બસ બેફામ બની હોવાની ઘટના બની છે. મોટા વરાછા વિસ્તારમાં આવેલા રામચોક નજીક 42 પ્રકાશ ઓડ નામના વ્યક્તિ રસ્તો ક્રોસ કરી રહ્યા હતા. દરમિયાન પ્રકાશને રોડ ક્રોસ કરતા સમયે પૂરપાટ ઝડપે દોડી રહેલી શ્રીરામ નામની ખાનગી લક્ઝરી બસના ચાલકે વ્યક્તિને અડફેટે લઈને કચડી નાખ્યો હતો. બસનું ટાયર પ્રકાશની ઉપરથી ફરી વળતા ઘટના સ્થળે તેનું મોત નીપજ્યું હતું. ખાનગી બસના ચાલક દ્વારા અકસ્માતના પગલે આસપાસથી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. ઘટના અંગેની જાણ થતાં ઉત્તરાણ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અકસ્માતના પગલે ટ્રાફિક જામના દૃશ્યો પણ સર્જાયા હતા. આ સાથે લોકોમાં અકસ્માત કરનાર બસચાલક વિરુદ્ધ રોષ પણ જોવા મળી રહ્યો હતો. ઉત્તરાણ પોલીસ દ્વારા સ્થિતિ કાબૂમાં લઈને ટ્રાફિક હળવો કરવાની સાથે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યો હતો. અકસ્માતના પગલે ટ્રાફિક જામના દૃશ્યો પણ સર્જાયા હતા. તેમજ અકસ્માત કરનાર બસચાલક વિરુદ્ધ રોષ પણ જોવા મળી રહ્યો હતો. આ સાથે જ લોકો આક્ષેપો લગાવી રહ્યા હતા કે હવે તો રસ્તા પર ચાલવું પણ સુરક્ષિત રહ્યું નથી. આમ તો તંત્રના લોકો હેલ્મેટ આખો દિવસ કરતા હોય છે, પરંતુ હવે આ ઘટનામાં જવાબદાર કોણ? થોડીવાર તો ઘટના સ્થળે હોબાળો મચી ગયો હતો. જો કે ઉત્તરાણ પોલીસે સ્થિતિ કાબૂમાં લઈને ટ્રાફિક હળવો કરવાની સાથે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યો હતો. અકસ્માત કરનાર ખાનગી બસના ચાલક સિદ્ધરાજસિંહ સરવૈયાને ઝડપી પાડવામાં આવ્યો હતો. ઉત્તરાણ પોલીસ દ્વારા બસના ચાલકે સિદ્ધરાજસિંહ વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.